રમઝાનુલ મુબારકના પવિત્ર મહિનામાં સુરત શહેરમાં કોમી એકતાની એક સુંદર અને અનોખો નજારો રજૂ કર્યો। ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા કમેલા દરવાજા બ્રિજ નીચે એક વિશાળ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકોએ સાથે બેસીને રોજા ખોલ્યા હતા। પવિત્ર રમઝાન મહિનો દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સૂર્યાસ્તના સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો એકસાથે ખજૂર અને ફળથી પોતાનો રોજો ખોલ્યો, એકબીજાને ખજૂર ખવડાવી હતી। આ પ્રસંગે સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાનો એવો માહોલ જોવા મળ્યો હતો, જેણે હાજર રહેલા દરેક વ્યક્તિના મનને સ્પર્શી ગયો। એસોસિએશનના પ્રમુખ અયુબ શેખે આ પહેલ અંગે જણાવ્યું હતું કે રમઝાન ફક્ત રોજા રાખવાનો જ નહીં, પરંતુ શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશ આપતો મહિનો છે। અમે આ સંદેશને સમગ્ર સમાજ સુધી પહોંચાડવા માટે ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું હતું। અહીં કોઈ ધર્મ કે જ્ઞાતિ ન હતી, ફક્ત માનવતા હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ અને બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। તેમણે મુસ્લિમ ભાઈઓ સાથે બેસીને ઇફતાર કરી અનોખી એકતા સાક્ષી બન્યા। સ્થાનિક રહેવાસી રમેશ પટેલે આવા કાર્યક્રમને સમાજમાં એકતા વધે છે, અમે બધા એક છીએ અને દરેક ધર્મને આપણે આદર કરવો જોઈએ। આજે અમે અમારા મુસ્લિમ ભાઈઓ સાથે મળીને ઇફતાર કરી, તે યાદગાર બની રહેશે। સુરત શહેરમાં ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનના પ્રયાસથી વ્યાપક પ્રશંસા થઈ રહી છે। સામાજિક કાર્યકર્તાઓ અને અન્ય સંસ્થાઓએ પણ આ પહેલને સલામ કરી અને અન્ય લોકો માટે તે પ્રેરણાનું બની હોવાનું જણાવ્યું છે। કાર્યક્રમના અંતમાં દેશમાં અમન, ચેન, શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે તમામ ધર્મના લોકોએ સાથે મળીને વિશેષ પ્રાર્થના કરી હતી। આ ઘટનાએ સુરત જેવા વ્યસ્ત શહેરમાં પણ પ્રેમ અને એકતાની મહેક પ્રસરવી, જે આવનારા સમય માટે એક સારો સંદેશ છે। जय हिंद दोस्तों, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है, और वक्त आने दे बता देंगे तुझे ये आसमां, हम अभी से क्या बताए क्या हमारे दिल में है। मेरा नाम मिस्टर इमरान शेख, एंटी करप्शन फाउंडेशन ऑफ इंडिया, नेशनल चीफ डायरेक्टर। आज यहाँ पर क्या हिसाब से बता रहे हैं? यहाँ पर आने का मकसद जो हमारे खास जिगरी दोस्त अयूब भाई शेख, टेम्पो चालक वेलफेयर एसोसिएशन के अध्यक्ष, इन्होंने इफ्तार पार्टी का कार्यक्रम रखा। हिंदू, मुस्लिम, सिख, ईसाई भाईचारे की एकता की मिसाल हमारे अयूब भाई, इन्होंने जो आज कार्यक्रम रखा ये वाकई लाजवाब है, और ऐसे ही पूरे भारत भर में हिंदू मुस्लिम एकता का प्रतीक हमने बनना चाहिए। आज इस माहौल के अंदर जो है भाईचारे की, एकता की, अखंडता की बहुत ज़रूरत है, और वही काम हमारे अयूब भाई ने करके दिखाया। इनके काम को सलाम है। और ये हर त्यौहार पर, चाहे हिंदू के त्योहारों, मुस्लिम के त्योहारों, सिख के त्योहारों, ईसाई के त्योहारों, ऐसे कार्यक्रम के आयोजित करते हैं, तो हम प्राउड फील करते हैं कि हमारे देश में ऐसे लोग भी मौजूद है जो इस परंपरा को, गंगा जमनी तहरीक को, तहजीब को चला रहे हैं। बस इसी बात के साथ मैं अपनी बात को ख़त्म करता हूँ, और एक साथ ही में एक मैसेज इस देश भर में मीडिया के माध्यम से देना चाहता हूँ। हिंदू, मुस्लिम, सिख, ईसाई सब है भाई भाई, और आपस में एकता और अखंडता से रहोगे तो ये देश जितना तरक्की करेगा उतना ही दुनिया का कोई देश तरक्की नहीं करेगा। जय हिंद, जय भारत, जय संविधान। હું ફિલ્મ એક્ટર રાજદીપ ઝમીર ખાન। રાજદીપભાઈ અહીંયા પધાર્યા છો, શા માટે? આજે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા 451 માર્કેટ ટેક્સટાઇલ ત્યાં ઇફતાર પાર્ટીનો એક સરસ કાર્યક્રમ રાખવામાં આવેલો। ત્યાં દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। દરેક સમાજના કોને જે એસોસિએશનના પ્રમુખ છે શ્રી અયુબભાઈ મારા ભાઈ સમાન છે, એ દર વર્ષે આ રીતના પ્રોગ્રામો કરતા જ હોય છે। દિવાળી હોય, ઈદ હોય કે કોઈ પણ ઇન્ડિયાનું, હિન્દુસ્તાનનું કોઈ પણ કાર્યક્રમ હોય, ધાર્મિક કાર્યક્રમ હોય, એ દરેક કાર્યક્રમમાં બધા સમાજના લોકોને બોલાવીને માન સન્માન આપે છે। આજે ઇફતાર પાર્ટીનો એક જબરદસ્ત કાર્યક્રમ રાખવામાં આવેલો। 11મો રોજો છે આજે। આ પવિત્ર દિવસે એમને એક કોમી એકતાનું એક ઉદાહરણ આપ્યું છે દેશને, કે કોમી એકતા શું હોય છે, કે દરેક સમાજના લોકોની ઇજ્જત કરવી, દરેક સમાજને માન સન્માન આપવું। એમનું જેટલા વખાણ કરું અયુબભાઈના એ ઓછા છે। સમાજના દરેક આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। એટલું જરૂર છે કે
कि मिल के बिछड़ना दस्तूर है जिंदगी का, मिल के बिछड़ना दस्तूर है जिंदगी का, एक यही किस्सा मशहूर है जिंदगी का, ऐसे पल कभी लौट कर नहीं आते, सबसे बड़ा कसूर है जिंदगी का। रिपोर्टर समीर सैयद, जनादेश न्यूज, सूरत।